તો કઈ એનું મિનિંગ નહીં. એક ઘોડા ગાડીનું પૈડું અને એક ગાડાનું પૈડું હોય તો રથ હરખો ન હાલે. પણ રથના બંને પૈડા સરખા હોય તો જ જીવનનો રથ સરખો ચાલે અને તો જ તમે આવા ધર્મ કાર્ય કરી શકો. ભાઈ મનમાં વિચાર કરે કે મારે મારા ભાઈની પાછળ ભાગવત કરવું છે, મારે મારા પિતાજીની પાછળ ભાગવત કરવું છે, દાદીમાની પાછળ, તો બેન એમ કે હવે કાંઈ ખર્ચા નથી કરવા, સાનમુના બેહો, હમણાં દીકરીને લગ્ન આવીને ઉભા રહે, તમારે ક્યાં ભાગવત કરી? તો ન થાય. પણ અમારે બહેનો પણ એવા ધાર્મિક વૃત્તિના છે, એના માતા પિતાના એવા સુંદર સંસ્કાર કે એને પણ એવો ભાવ છે કે અમે પણ અમારા સસરાને દિવ્ય ગતિ આપી શકીએ. અમે પણ આ પરિવારના છીએ તો અમારા બધા જ પૂર્વજોના અંતરના આશીર્વાદ લઈએ, અમારા પુત્ર સુખી થાય, અમારી બહેનો દીકરીઓ સુખી થાય, અમારી દીકરીઓ જ્યાં સાસરે જાય એને પણ અંતરના અને અમી દ્રષ્ટિ વરસાવીને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય. આવો સુંદર ત્રણેય પુત્ર વધુનો ભાવ છે. બેન શ્રી ગીતાબેન જયેશભાઈ જાની, અલકાબેન મનોજભાઈ જાની, મિતાબેન કમલેશભાઈ જાની અને બેન શ્રી શ્વેતા નિશાંત જાની, હેલી નિખિલ જાની, રેખાબેન પંકજકુમાર ત્રિવેદી, મેઘાબેન મયુરકુમાર જોશી, હેત્વીબેન જયકુમાર ત્રિવેદી, શ્રિયા દર્શિત ત્રિવેદી અને રિયા મનોજભાઈ જાની. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આ બધા જને જાની પરિવારને વધાવીએ કે આવો સુંદર અવસર આપણા આંગણે આવ્યો છે. તો તન મન ધનથી આપણે બધા જ સાથે મળી અને આ જ્ઞાન ગંગામાં એવી ડૂબકી લગાવીએ કે પાપ તાપ અને સંતાપ આપણા દૂર થાય. તો આ ભાગીરથી ગંગા, આ ભાગવત રૂપી ગંગા, એવો દિવ્ય અવસર આપણા આંગણે પ્રાપ્ત થયો છે. તો સૌ પ્રથમ આપણે જે કથા કરવા જઈ રહ્યા છીએ, જે ભાગવતજીનું રસાસ્વાદન કરવા જઈ રહ્યા છીએ, તો સૌ પ્રથમ એ જાણવું, એ સમજવું બહુ જરૂરી છે કે આ કોઈ ચોપડી નથી, માત્ર કોઈ પુસ્તક કે માત્ર કોઈ ગ્રંથ નથી. શાસ્ત્રમાં એવું લખ્યું છે, શ્રીમદ ભાગવત પ્રત્યક્ષમ કૃષ્ણ એવહિ. શ્રીમદ ભાગવત એ પ્રત્યક્ષ ભગવાન કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. એટલે આ કોઈ સામાન્ય ચોપડી કે પુસ્તક આ ખોલીને વાંચી લીધું એવું નથી. પ્રત્યક્ષમ કૃષ્ણ એવહિ, આના ચરણમાં તમે આવી જાઓ, આ કથા મંડપના સાનિધ્યમાં, ભાગવતજીના સાનિધ્યમાં તમે આવ્યા એટલે તમે સમજવું કે સાક્ષાત ભગવાન કૃષ્ણ પરમાત્માના સાનિધ્યની અંદર તમે આવ્યા છો. ये ज्ञान गंगा है, हरिद्वार में बहती हुई गंगा वो पाप को मिटाती है, लेकिन ये भागवत रूपी गंगा आपके पाप ताप और संताप को मिटाती है. हरिद्वार में बहती गंगा मात्र पाप ने नष्ट करे छे, पण आ भागवत रूपी गंगा तमारा पाप ताप અને સંતાપને નષ્ટ કરે છે. અને ઓમે હરિદ્વારમાં વહેતી ગંગામાં તમે સ્નાન કરવા જાવ ને તો એમાં કેટલી જરૂર પડે. એક તો પહેલા પૈસાની જરૂર પડે. શું કરવા? કે પહેલા રિઝર્વેશન ટિકિટ બુક કરાવવી પડે 2 મહિના અગાઉ. એમાં પણ 2 મહિના અગાઉ. પહેલા પૈસાની જરૂર પડે, બીજું સમયની જરૂર પડે. કારણ કે હરિદ્વાર અહીંથી જતા 1.5 દિવસ થાય. પૈસાની જરૂર પડે, સમયની જરૂર પડે અને શરીરમાં શક્તિની જરૂર પડે. કારણ કે એમાં ચિકનગુનિયા થઈ ગયો હોય, ગોઠણ દુખતા હોય ને ઘરની બહાર ન નીકળાતું હોય તો હરિદ્વાર ન જઈ શકાય. કારણ કે એમાં પેલા સ્વાસ્થ્ય સારું જોઈએ. પૈસાની જરૂર પડે, સમયની જરૂર પડે અને શક્તિની જરૂર પડે. તમે સમય કાઢો, તમે પૈસાથી ટિકિટ બુક કરાવો અને ત્યારે તમે ઈ ગંગાજીમાં સ્નાન કરો. ત્યારે એટલું બધું કર્યા પછી ઈ ગંગાજીમાં સ્નાન કરવાથી માત્ર પાપ ધોવાય. પણ આ ગંગાજી ભાગવત રૂપી તમે જો ઘેર બેઠા ગંગાજી આવ્યા રામ, પણ
પાપીથી પાવન ન થવાય. આ તો ઘેર બેઠા ગંગાજી. પહેલા ગંગાજીમાં સ્નાન કરવા ત્યાં જવું પડે. આ ગંગાજી તો આપણા આંગણે આવ્યા છે. આપણી ઈચ્છાથી એ ગંગાજી અહીંયા ના આવે, આપણે ત્યાં જવું પડે. પણ આ ગંગાજી આપણા પિતૃઓને ગતિ આપવા, આપણા પાપ તાપ સંતાપને ટાળવા આપણા ઘર બેઠા આવ્યા છે. આમાં ન પૈસાની જરૂર પડે. અહીંયા જાની પરિવાર કોઈ પણ કથા સાંભળવા આવે તો એમ ન કે ટિકિટ આપો, ન તો પૈસાની જરૂર પડે, ન જાજા સમયની. 1.5 દિવસ નો થાય. ઘરેથી તમે અહીંયા આવો કથા મંડપમાં માત્ર 10 મિનિટ થાય. થોડુંક ઘર આગું હોય તો 20 મિનિટ થાય. ન તો જાજો સમય જોઈએ, ન તો પૈસાની જરૂર, અને ના બહુ શરીરમાં શક્તિ. કારણ કે કદાચ છોકરાઓને સંસ્કાર સારા આપ્યા ને એમ કે બેટા જાની પરિવારના આંગણે કથા છે, ચાલ તો બાઇકમાં મૂકી જાતો, ગાડીમાં મૂકી જાતો, ફટનારા 5 મિનિટમાં બહેનો કથા ગંગા નહાવા. વૈષ્ણવો માટે આ તો સુંદર લેવા જેવો લાહવો છે. પણ મેં કીધું એમ કે ભાગ્ય બડા તો રામ જપ. ભાગ્ય સારું હોય, ભગવાનની કૃપા હોય તો જ તમે રામનું નામ લઈ શકો છો. તો આજ આ પવિત્ર અવસર આપણે આંગણે આવ્યો છે. શ્રીમદ ભાગવત પ્રત્યક્ષમ કૃષ્ણ એવહી. શ્રીમદ ભાગવતથી સાક્ષાત પ્રત્યક્ષ ભગવાન કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. તો સૌ પ્રથમ આ પ્રત્યક્ષ ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. આ ભાગવતજીને શાસ્ત્રની અંદર કલ્પ વૃક્ષ કહેવામાં આવ્યું છે. કલ્પ વૃક્ષ કોને કહેવાય? કે જેના ચરણમાં બેસી અને તમે જેવી મનની અંદર કલ્પના કરો, તમે જેવા વિચારો કરો અને એ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય, એને કલ્પ વૃક્ષ કહેવાય. તમે જે ઈચ્છો, તમે જે વિચારો, એ તમારા સંકલ્પો પૂર્ણ કરે એને કલ્પ વૃક્ષ કહેવાય.
આ ભાગવતજી એક કલ્પ વૃક્ષ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, એમાં ભાગવતનું રસાસ્વાદ એ કલ્પ વૃક્ષનું પાકેલું ફળ છે. કારણ આ ભાગવત કેવું છે? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, ये निगम है, आगम निगम, ये बरसों से चली आ रही परंपरा है. આ ભાગવત આજકાલનું નથી. निगम आदि अनादि से चल रहा ये दिव्य ज्ञान है. आनो कोई अंत नहीं. कल किसी और ने किया था, आज हमने किया है, कल किसी और करेगा. आनो विराम થાય. આની પૂર્ણાહુતિ ન હોય. આ તો આપણે એમ કહીએ પૂર્ણાહુતિ, પણ વિરામ હોય છે. કારણ કે આપણે અહીંયા પૂર્ણાહુતિ હોય તો ક્યાંક ચાલુ થતી હોય, આપણે અહીંયા પૂર્ણાહુતિ હોય ક્યાંક કથા ચાલુ હોય, એટલે કથા વિરામ લે. પણ આ અગમ નિગમ શાસ્ત્ર છે, વર્ષોથી ચાલી આવેલી પરંપરા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, કલ્પતરુનું, કલ્પવૃક્ષનું આ ભાગવતનું શ્રવણી પાકેલું ફળ છે. शुकमुखाद अमृत द्रव्य संयुतम, सुखदेव जी के मुख से निकला हुआ ये दिव्य अमृत है. भगवान सुखजी ना मुखમાંથી નીકળેલું દિવ્ય અમૃત છે. પણ શાસ્ત્રમાં શરત લખી છે. વ્યાસજી બહુ સુંદર શ્લોક લખ્યો છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ. પણ પીબત ભાગવતમ રસમાલયમ, આ ભાગવતજીને રસોનો સમૂહ કયો છે. પીબત ભાગવતમ રસમાલયમ, આ રસોનો સમૂહ છે. પણ આ રસોના સમૂહને કોણ પાન કરી શકે? રસોનો સમૂહ શા માટે કહ્યો? કે જેને જેવો રસ ભાવે ને એ બધા રસ ભાગવતજીમાં છે. કોઈને વીર રસ ગમે, કોઈને કરુણ રસ ગમે, કોઈને હાસ્ય રસ ગમે, કોઈને શૌર્યતાની કથા ગમે, કોઈને દુઃખની વાતો ગમે, કોઈને સુખની વાતો ગમે. આપણે જમવા બેઠા હોય ને તો ભાણાની અંદર જે વસ્તુ આવે એમાં બધાયની રુચિ, બધાયને અલગ અલગ વસ્તુ પ્રિય હોય. કોઈને લાડવા ભાવતા હોય ચૂરમાના, કોઈને ગુલાબ જાંબુ ભાવતા હોય, કોઈને ગરમા ગરમ ભજીયા ભાવતા હોય. અને જેને ભાવતું ભોજન મળે ને તો એને બહુ આનંદ આવે. એમ આ રસોનો સમૂહ છે. આમાંથી તમને જે રસ પ્રિય હોય એ બધા જ રસામાં આવી શકે. પણ વ્યાસજીએ બહુ સુંદર શ્લોકની અંતિમ પંક્તિની અંદર બહુ સુરસ લખ્યું છે કે પીબદ ભાગવતમ રસમાલય, આ રસોનો સમૂહ છે. પણ આને કોણ પી શકે? મુહુર્હો રસિકા ભૂવિ ભાવુકા, આને રસિક જન પી શકે, આને ભાવુક જન પી શકે. બાકી તાકાત વાળી વાત છે. કારણ કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં શોભે, નકર પાત્ર ફાટી જાય. એ આ ભાગવત રૂપી રસ આપણે પાત્ર બનીએ તો જ પી શકીએ. બાકી અહીંયા અમારી ભાગવત હાલતી હોય, ન્યાય એની હાલતી હોય. એને ભરોહો જ છે કે અદાજ ત્યાં બેઠા બેઠા ખોટું બોલવાના જ નથી. ये तो उनकी कृपा होती है, उनकी दया होती है, तभी ये रस का स्वाद हम ले सकते हैं, इसका हम पान कर सकते हैं. बाकी तो ताकत बारी વાત છે. એટલે જ મેં પહેલા કીધું ભાગ્ય બડા તો રામ જપ. ભાગ્યમાં હોય તો રામનું નામ લેવાય, ભાગ્યમાં હોય તો રામનું નામ સંભળાય. ભાગ્યમાં ન હોય તો આ બધું અશક્ય છે. અજ્ઞાન ગંગાની અંદર આવ્યા પછી પણ જો કૃપા ન હોય ને તો આપણે આનું શ્રવણ ન કરી શકીએ. મારે ઘણું કેવું છે પણ એક દિવસમાં કેટલું કેવું. હજી આજ તો પ્રારંભ કર્યો છે. સુંદર મજાનો દિવ્ય ભૂદેવોએ વૈદિક મંત્રો દ્વારા સ્થાપિત દેવતાઓની પૂજા કરાવી, પિતૃઓની પૂજા કરાવી, પોથીજીની પૂજા કરી, વાજતે ગાજતે પોથીજીની પધરામણી કરી. તો આજ પ્રથમ આપણે ભાગવતનો અર્થ સમજીએ.
જે શાસ્ત્રનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, બહુ સીધો અને સરળ અર્થ છે. ભાગવત, શ્રીમદ ભાગવત. શ્રી યાની યશ, श्री यानी विजय, श्री यानी कीर्ति, श्री यानी लक्ष्मी. जो श्री का दाता है, जो विजय का दाता है, जो लक्ष्मी देने वाली है, जो यश देने वाली है, पण क्यारे मळे? श्री मद. मद यानी अहंकार. जिसका अहंकार नष्ट हो जाता है उसी को ये सब प्राप्त होता है. घणी वार एम थाय श्री यानी लक्ष्मी. लक्ष्मी इसी को प्राप्त होती है जिसका अहंकार नष्ट हो जाए. लक्ष्मी जी एने ज वरे जेनो अहंकार नाश थई जाए. पैसा वाला थई जाऊ એટલે આપણે ધનવાન લક્ષ્મીવાન થઈ ગયા, એ સત્ય નથી. આપણી કરતા પૈસા તો તમને કહું, આજે તો અમારે બોલવું હોય ને તો બહુ વિચારીને બોલવું પડે. અહીંથી શબ્દ શું બોલવો, કોઈના આત્માને ઠેસ ન પહોંચે. બધી જ સમાજ આપણે સમાન છે, પણ પૈસા તો તમને કહું છે ને, જેના ઘરની અંદર સંસ્કાર ન હોય એની ઘેરે પૈસા તો આજ છે. એટલે પૈસાથી આપણે લક્ષ્મીવાન થઈ ગયા નહીં. લક્ષ્મી એને કહેવાય કે જે લક્ષ્મીથી તમે માતા પિતાને જાત્રા કરાવી શકો, જે લક્ષ્મીથી તમે બેનું દીકરીઓને રાજી કરી શકો, જે લક્ષ્મીથી તમારી ઘેરે ભાણિયા ભાણકીઓ એ દાંત કાઢતા કાઢતા આવે ને દાંત કાઢતા કાઢતા જાય, જે લક્ષ્મીથી સાધુ અને બ્રાહ્મણોને તમે પ્રસન્ન કરી શકો, જે લક્ષ્મીથી તમે આવા ભગીરથ કાર્ય કરી શકો, તો જ સમજવું કે તમારા ઘરે સાચા અર્થમાં શ્રી છે, સારી લક્ષ્મી છે. બાકી તો લક્ષ્મી ઘણાને ઘરે હોય 10 પ્રકારની લક્ષ્મી, બે મુખ્ય સૂરી ને અસુરી. રાતે 5000ની બોટલ ખુલે, પણ ભિખારી બિચારો રાડું નાખી નાખીને મરી જાય તો એને એક બટકું રોટલો ન દઈ શકે, તો એ મહેલ શું કામના? મહેલ મોટા અને મન જેના સાંકડા, કોઈ જાજો ના એવા ને આંગણે. ઘણાને મહેલ બહુ મોટા હોય પણ મન એટલા હાકડા હોય, તો એને લક્ષ્મી ન કહેવાય. તો ये लक्ष्मी का दाता है. ये श्री यश વિજય કીર્તિ અપાવે. પણ જ્યારે તમારો મદ નષ્ટ થઈ જાય, અહંકાર નષ્ટ થઈ જાય, ગર્વનું ખંડન થઈ જાય, કારણ કે મનની અંદર જો અહંકારના કોટા ફૂટે કે હું કાંઈક છું, હું જ આમ કરી લઉં, હું હોય તો આમ થાય. એટલે કવિઓ કહે છે કે હું કરતો હાલી નીકળમાં હુંમાં નથી બહુ સારું. હું કરતો હાલી નીકળમાં હુંમાં નથી બહુ સારું. આ તો લોટ પાણીનો લાડવો પકડાવશે ને બાકી બધું પરબાર. ગમે એટલા તમે રૂપિયા બનાવ્યા હશે, ગમે એટલા બંગલા ગાડીઓ મોટર હશે, પણ જયારે આ કાયામાંથી પ્રાણ પંખીડું ઉડી જાય, કાયામાંથી હંસલો ઉડી જાય, પછી છોકરાઓનું ઉતર, હાલો હાલો ઝડપ કરો, હાલો બાપાનું પૂરું, હાલો. એ બેન આવે છે, અરે એ વાંધો નહીં, જમાઈ સીધા અહીંયા સ્મશાને આવી જાય, હાલો હાલો હવે મોડું થઈ ગયું, હવે આમાં ટાઈમ. અને પછી જ્યારે આવશે ઓલા ઉપરવાળાનું હુકમનામું, જ્યારે આવશે ઉપરવાળાનું હુકમનામું, પછી ન્યા નહીં હાલે તારું બાનું. જ્યારે જમને ને જીવને જાજી વાર નહીં હોય, જ્યારે તમારી ચીઠીઓ ફાટી જાય, યમના દૂત આવી જાય, અને યમનો દૂત જ્યારે પ્રાણ પંખીડું લેવા આવે, ત્યારે યમના દૂતને તમે એમ કહો કે 5 મિનિટ ખમો ને ગીતાનો એક અધ્યાય કરી લો, તો અહીંયા કોઈનું હાલતું નથી બાપા. એ તો રિશ્વત અહીંયા હાલે છે, એના દરબારમાં નથી હાલતી. તો ઈશ્વરની કૃપા દયા, જેનો ગર્વ નષ્ટ થઈ જાય, જેનો અહંકાર નષ્ટ થઈ જાય, એ જ આ જ્ઞાન ગંગાનો આનંદ લઈ શકે, એ જ આ ભાગવત રૂપી રસાસ્વાદનું રસાસ્વાદન કરી શકે. અહંકારને નષ્ટ કરનારી ભાગવત. ભ નામ ભક્તિ, ગ નામ જ્ઞાન, વ નામ વૈરાગ્ય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા તો નામ તરવું, જે આ માયારૂપી સંસારરૂપી સમુદ્રમાંથી તારી દે, એનું નામ કહેવાય ભાગવત. આ ભાગવતનો સામાન્ય આપણે પરિચય લઈએ. આ ભાગવત પ્રત્યક્ષમ કૃષ્ણ એ વહી, સાક્ષાત ભગવાન કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. આ ભાગવતજીની અંદર 12 સ્કંદ છે. આ 12 સ્કંદ એટલે ઠાકોરજીના 12 અંગ છે.
આ ભાગવતની અંદર 335 અધ્યાય છે. આ ભાગવત કલ્પવૃક્ષ છે, ધર્મ આનું મૂળ છે, સ્વયં ભગવાન કૃષ્ણ જ છે. 12 સ્કંદ યાની 12 અંગો, 335 અધ્યાય. આ ભાગવતની અંદર 18,000 શ્લોકો છે અને આ ભાગવતજીની અંદર 43 પ્રકારના પ્રકરણો છે. આ ભાગવતના 5,76,000 એ શબ્દ છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે, મહાપુરુષોએ તો એવું કીધું કે આ ભાગવતના એક શ્લોકનું જો શ્રવણ થઈ જાય ને તો કાયાનું કલ્યાણ થઈ જાય અને પિતૃઓને દિવ્ય ગતિ મળી જાય. અરે એક શ્લોક નહીં, અડધો શ્લોક જો કાનમાં પડી જાય ને તોય પાપ નષ્ટ થઈ જાય. અરે અડધો શ્લોક નહીં પણ અડધામાંથી અડધા શ્લોકનું જો શ્રવણ થઈ જાય ને તો પણ આ જીવનો ઉદ્ધાર થઈ જાય. અરે અડધામાંથી અડધો નહીં પણ એક શબ્દ જો કાનમાં પડી જાય ને તોય કલ્યાણ થઈ જાય છે. પણ તુલસીદાસજી પણ રામાયણની અંદર લખ્યું છે, આ કાયાનું કલ્યાણ થઈ જાય એક ક્ષણમાં. ભાગવતની અંદર પ્રસંગ આવશે, ગજેન્દ્ર નામના હાથીને એક ક્ષણમાં હરિ પ્રગટ થયા અને એક ક્ષણમાં ભગવાને એને મોક્ષ આપી દીધો. હ બોલ્યો ત્યાં તો ભગવાન ઉભા થઈ ગયા અને રી બોલ્યો ત્યાં તો ભગવાન સુદર્શન ચક્ર વડે મગરને ચીરી નાખી અને ગજેન્દ્રને મોક્ષ આપી દીધો એક ક્ષણમાં. પણ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું ક્યારે? સર્વ ધર્મમ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જ્યારે સર્વ વૃત્તિઓનો ત્યાગ કરે, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મચ્છર, અહંકાર અને ઈર્ષા રૂપી વૃત્તિઓને જ્યારે આ જીવ છોડે, માયાના બંધનમાંથી મુક્ત થઈ જાય અને સંપૂર્ણ શરણાગતિ જ્યારે પરમાત્માની સ્વીકારે, ત્યારે તુલસીદાસજીએ કહ્યું એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કે મીટે કોટી અપરાધ. કરોડો જન્મના અપરાધો એક ક્ષણમાં પરમાત્મા નષ્ટ કરે. અને આ તો સતયુગની વાત છે, દ્વાપરની વાત છે, ત્રેતાની વાત છે. તમને કળિયુગની વાત કરું કે કળિયુગમાં કોઈ એવો જીવ ખરો કે એક ક્ષણમાં પરમાત્માએ કૃપા કરી તો બહુ જાજુ જવાની જરૂર નથી. આ ગુજરાત ભૂમિની અંદર કચ્છ, કાઠિયાવાડ, કચ્છ ભૂમિની અંદર એક કચ્છની ધરતીનો કાળો નાગ જેને કહેવાય, જેસલ જાડેજો માથાના વાળ એટલા પાપ કર્યા. તમે વિચાર કરો, કોઈ પાપ એવું બાકી નથી કે જેને પાપ ન કર્યું હોય. માથાના વાળ એટલા પાપ પણ સદગુરુના ચરણની અંદર આવી ગયો. માથાના વાળ એટલા પાપ. સદગુરુએ કીધું કે હે જાડેજા, તારા પાપને પોકારી લે અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે. અને ઈ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો, જે સમુદ્રમાં જેની નાવ અલગ ડોલક થતી હતી, જેમ આ સંસારની અંદર આપણી નાવ અલગ ડોલક થાય છે, પણ કોઈ શાસ્ત્રનો સહારો લઈ લ્યો, કોઈ સદગુરુનો સહારો લઈ લ્યો તો માથાના વાળ એટલા પાપ હોય ને તો એ પલમાં પીર કરી દે. અને એટલે કવિઓને લખવું પડ્યું છે અને એટલે મહાપુરુષો કહે છે
માથાના વાળ એટલા પાપ કર્યા, પણ પલમાં એને પીર કરી દીધો. શાસ્ત્રની શરણાગતિ જો જીવ સ્વીકારી લે, બધી વૃત્તિઓનો ત્યાગ કરીને સંપૂર્ણ જો સમર્પણની ભાવના જાગી જાય, તો જ આ જીવનો ઉદ્ધાર થાય, તો જ આ કાયાનું કલ્યાણ થાય. એક ક્ષણમાં મુક્તિ મળે. આ ભાગવતજીનો એક શ્લોક, અડધો શ્લોક, અડધામાંથી અડધો શ્લોક, માત્ર એક શબ્દ જો જીવનની અંદર ઉતરી જાય ને, તો પણ આ જીવનું કલ્યાણ થઈ જાય છે. આ ભાગવતની અંદર અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ઉત્તયોઃ મન્વંતરમ ઈશાનુ કથા નિરોધ મુક્તિ આશ્રય. આની અંદર અત્ર સર્ગ વિસર્ગ આપવામાં આવ્યા છે. સ્થાનમ પોષણ ઉત્તયમ, આ ભાગવત એ ભક્તિનું પોષણ કરનારું છે. મન્વંતરમ ઈશાનુ કથા, આ મન્વંતરોની કથા છે, મનુઓની કથા છે. નિરોધ મુક્તિ આશ્રય, મુક્તિનો આશ્રય છે. જો મુક્તિ જોતી હોય તો મુક્તિનો આશ્રય એટલે ભાગवत છે. आइए हम सब मिलके श्रीमद् भागवत के प्रथम श्लोक का श्रवण करें. सच्चिदानंद रूपाय विश्वोत पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय नमः. श्री कृष्णाय वयं सच्चिदानंद रूपाय. सत, चित और आनंद नो दाता, तीनों तापों का जो शमन करने वाला है. तापत्रय विनाशाय, आधिदैविक, आदि भौतिक, आध्यात्मिक तीनों तापों का जो शमन करने वाला है. रजोगुण, तमोगुण और सत्वगुण ने जे नष्ट करनारो छे. सच्चिदानंद रूपाय, जो आनंद का रूप है. भगवान क्या प्रकट थाय? जेना हृदय में आनंद छे एना हृदय में ज परमानंद रूपी परमात्मा प्रकट थाय. दशरथ है वो आनंद का स्वरूप है, नंद है वो आनंद का स्वरूप है. जेना जीवन में आनंद छे, भक्ति में जेने आनंद आवे छे, कथा में जेने आनंद आवे छे, भगवान की पूजा में जेने आनंद आवे छे, एना हृदय में परम कृपाळु परमात्मा परमानंद प्रकट थाय छे. सतचित आनंद का स्वरूप सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे, जिसकी इच्छा से ये विश्व की उत्पत्ति होती है, जेनी इच्छा थी सर्जन थाय छे, जेनी इच्छा थी पालन पोषण थाय छे અને જેની ઈચ્છાથી જ વિસર્જન થાય છે. વિશ્વોત્પત્ત્યાદि हेतवे, જેના હેતુથી, જેના સંકલ્પ માત્રથી સર્જન, પોષણ અને વિસર્જન થાય છે. विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय, तीनों तापों का शमन करने वाला श्री कृष्णाय वयम नमः. ऐसे भगवान कृष्ण परमात्मा के श्री चरण में हम वंदन करते हैं. भगवान ने प्रणाम કર્યા. भागवत जी ना प्रथम श्लोक नु आपणे श्रवण કર્યું છે. तो आ भागवत जी नो अर्थ समझ्या? आ भागवत શું છે ઈ સમજ્યા? ભાગવતના લક્ષણો, ભાગવતના પ્રકારો, ભાગવતની અંદર કેટલા શ્લોક, કેટલા અધ્યાય, કેટલા શબ્દો છે ઈ જાણ્યું. હવે એ ભાગવતનો મહિમા એટલે ભાગવતનું મહાત્મય, જ્યાં સુધી તમે કોઈ પણ વ્યક્તિનો મહિમા ન જાણો,
એની મહત્તા ન જાણો ત્યાં સુધી તમને એમાં પ્રેમ ન જાગે. કોઈ ઉચ્ચ અધિકારી હોય, આપણી બાજુમાં આવીને કોઈ કલેક્ટર સાહેબ બેસી જાય બહુ નિખાલસ ભાવે, તો આપણે એને ઓળખતા નથી ને એટલે આપણે એની પ્રત્યે માન ન થાય. આપને એમ થાય ટીક કોક આપણી પાસે બેઠું હશે. પણ કોઈ અન્ય વ્યક્તિ આવીને આપણે એનો મહિમા બતાવે તો, એ ભાઈ આ તમારી બાજુમાં બેઠો કોઈ સામાન્ય માણસ નથી હો, એ તો આપણા કલેક્ટર સાહેબ છે, આ તો એની મહાનતા છે, એની નિખાલસતા છે, એટલે આપણી સાથે આવીને બેસી ગયા. અને જ્યારે કોઈ એના ગુણો બતાવે ત્યારે આપણે એની પ્રત્યે પ્રેમ જાગે, આપણે એની પ્રત્યે ભાવ જાગે. એમ જ્યાં સુધી આ શાસ્ત્રનો મહિમા ન જાણીએ, આ શાસ્ત્રનું મહત્વ ન જાણીએ, ત્યાં સુધી આપણે એમાં પ્રેમ ન જાગે, આપણે ભાવ ન જાગે. તો પ્રથમ ભાગવતજીનો મહિમા બતાવવામાં આવ્યો છે. એ મહિમા આપણે કાલે ભાગવતજીના મહાત્મ્યનું શ્રવણ કરીશું. અમે જેદી પોથી યાત્રા હોય ત્યારે માત્ર આપણે એક બે શ્લોકોનું શ્રવણ અને મંગલાચરણ કરી અને પોથીજી પધરાવતા હોય. આપણી પાસે થોડોક સમય હતો એટલે આપણે થોડોક ભાગવતજીનો ટૂંક પરિચય શ્રવણ કર્યું. અને આ પરિવારોના પિતૃઓને દિવ્ય ગતિ જ હોય એમાં કોઈ સંશય નથી, કારણ કે જેને ગતિ મળી ગઈ છે એની પાછળ જ ભાગવત થાય. બાકી તો જેને ખુદ જીવનની અંદર સત્કર્મો ન કર્યા હોય ને એની પાછળ ક્યારેય સંતાનોને સારા કામ કરવાની ઈચ્છા થતી નથી. શાસ્ત્રમાં લખ્યું છે હાથે એટલું સાથે, જેટલું હાથે કર્યું હોય ને એ બધું અહીંયા સાથે આવે, પણ એને જેટલું હાથે કર્યું હોય ને એના પુણ્ય અહીંયા વાવ્યા હોય, કારણ કે એને બીજારોપણ કર્યું હોય ને એટલે એ બીજ છે ને વૃક્ષ બને, એટલે એના ફળો સંતાનોને મળે. તો એણે સત્કર્મ વાવ્યું છે એટલે સંતાનો પણ સત્કર્મ કરે છે અને આ સંતાનો પણ સત્કર્મ વાવે છે. તો સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર વેણીશંકર બાપા જાની પરિવાર આજ આ ભાગીરથી ગંગાને અહીંયા પ્રજ્વલિત કરી છે. એમના બા નિર્મળા બા એને દિવ્ય ગતિ જ હોય, ભાઈ સ્વર્ગસ્થ પંકજભાઈ એને દિવ્ય ગતિ જ હોય, એમાં કોઈ સંશય નથી. મનોજભાઈ તો સ્વર્ગસ્થ મનોજભાઈ એને દિવ્ય ગતિ જ હોય. અને મનોજભાઈનો ટૂંક પરિચય તમને આપું. મને તો બહુ જાજો પરિચય નથી, પણ અમે ગાડીમાં બેઠા હતા અને વેવાઈશ્રીએ એટલી જ વાત કરી મને કે દાદા તમને બીજી તો વાત શું કરવું, પણ એ આટલા પંથકની અંદર એની એટલી બધી સુવાસ હતી, એટલું બધું એનું સારું કામ હતું, એટલું બધું વર્ચસ્વ હતું ભાજપની અંદર કે કોઈ પણ કામ હોય અને કોઈ નાનો માણસ પણ આવીને ઉભો રહીએ તો કોઈ દી એને મોઢું નથી બગાડ્યું, બધાયના કામ કરતા અને એ જીવન એવું જીવન જીવી ગયા. મેં તમને પહેલા કીધું ને કે તમે કેટલું જીવન જીવો એ મહત્વનું નથી, પણ તમે કેવું જીવન જીવી ગયા છો ને એ મહત્વનું છે. એટલે જેને જીવન જ પોતાનું સુંદર જીવા છે, જે સમાજ માટે કંઈક કરીને ગયા છે, જે પરિવાર માટે કંઈક કરીને ગયા છે, એને તો ગતિ જ હોય, એમાં કઈ સંશય નથી. તો આ દિવ્ય આત્માઓની પાછળ આજ આ ભાગીરથી ગંગા પ્રજ્વલિત થઈ છે. જાની પરિવારની ઉપર ઠાકોરજીની નિત્ય અવિરત કૃપા રહીએ. આજ એમના વડીલ શ્રી, એમના કાકાશ્રીની પણ અહીંયા હાજરી છે, એમના પરિવારજનો પણ અહીંયા તન મન ધન અને આજ એક બની નેક બની આડોશી પાડોશી અને તમામ જાની પરિવાર અને સગા સંબંધી સ્નેહીઓના સાથ અને સહકારથી આપણે 7 દિવસ સુધી આ જ્ઞાન ગંગાની અંદર આપણે ડૂબકી મરાવવાની છે અને આપણા પાપ તાપ સંતાપોને નષ્ટ કરવાના છે. પિતૃઓને દિવ્ય ગતિ આપવા માટે આપણે થાય એટલું સત્કર્મ અને આ જ્ઞાન ગંગાનું શ્રવણ કરવાનું છે. બધાને આજુબાજુ વાળા સ્નેહી સંબંધીઓ અને બધાને પ્રેમથી આમંત્રિત કરી અને તેડાવજો, કારણ કે જેમ જાજા લોકો આ જ્ઞાન ગંગાનો લાભ લે એમ બહુ સારું, બહુ ઉત્તમ. એ આત્માને પણ દિવ્ય ગતિ મળે અને અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે. એટલે અને કાલે થોડુંક આપણે માઇકનું વહેલા અમે આવી જશું એટલે થોડુંક વ્યવસ્થિત સેટિંગ આપણે કરી લઈશું, કારણ કે આજ પહેલો દી છે એટલે બધું થોડુંક બધાનું, કારણ કે રાગે પાડતા વાર લાગે, હું બધું ધીમે ધીમે રાગે પડે. અને ઘણી વાર તો એવું થાય કે 2-5 દિવસ રાગે પડે ને રાગે પડે તો અમારે જવાનું થાય. એટલે અહીંયા તો ભાઈનો બહુ સરળ સ્વભાવ છે, સાઉન્ડનું કામ બહુ સારું છે અને બહુ સારો પ્રયત્ન કરે છે. કાલ આપણે વિશેષ હજી આપણે મુકાવી દેશું.
કાલે એટલું થોડુંક, એટલે ખૂબ આપણે 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 મળીને આનંદ કરીએ, આપને આનંદ આવે તો આપણે એ લોકોને આનંદ આપી શકીએ. એટલે બહુ સરળ સ્વભાવ છે. સાઉન્ડવાળા ભાઈને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી બધા વાહ વાહ. હા, આ સુખી ઘરની નિશાની છે ભાઈ. આમ તમે જો એની હલમસ્ત એને જોઈને આમ મને આમ રખના તોરા છૂટે હો કે હા કાંઈ ન ઘટે. તો આ જાની પરિવારના આંગણે સુંદર મજાનો આ દિવ્ય ભાગીરથી પ્રસંગ આપણે ખૂબ આનંદ કરતા કરતા ભગવાનના નામ સ્મરણ કરવાના છે. તો સમયને લક્ષ્યમાં લઈ અમારા સંગીતજ્ઞ પણ ખૂબ સુંદર અને સરળ સ્વભાવ છે. એ અમારા પીછા છે, કારણ કે મોર પીછા હોય તો સારો લાગે, નકર તો એવો કેવો લાગે. અને આ ભૂદેવશ્રીઓ આવા વિદ્વાન બ્રાહ્મણો જે પાઠ કરે, જપ કરે અને આપને સુંદર મજાની પૂજા કરાવે, એટલે આ બધા ખૂબ આપને તન મન ધનથી સાથ આપે અને આપને આ ક્યાં ઠેઠ પુગાડી દેવાના. તમે જો આવું સુંદર મજાનું જેનું શૂટિંગનું કામ છે, ક્યાં શૂટિંગ ઉતારવું એને બધી જ ખબર પડે એવી જેની સુંદર મજાની દિવ્ય, જેની અંદર કુન એનું હુનર છે, એવા ભાઈ શ્રી બંને ભાઈઓને જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ અને ભગવાન ઠાકોરજી એની દિવ્ય પ્રગતિ કરાવે અને જાની પરિવારના દેશ વિદેશમાં ડંકા વગાડી દે એવી ઠાકોરજીના શ્રી ચરણની અંદર પ્રાર્થના. તો બધા જ પધારજો. સમયને લક્ષ્યમાં લઈને કથાને વિરામ આપીએ એ પહેલા 2-5 મિનિટ હરિનામ સંકીર્તન, ત્યારબાદ આરતી ને પ્રદક્ષિણા આવીએ અને પછી કાલે રેગ્યુલર રોજ 1:30 થી 2:30 પૂજા થશે. એટલે 1:30 વાગે અમારે ભૂદેવો અહીંયા કમ્પ્લીટ હશે. આ પરિવારોને વિનંતી કે 1:30 વાગે તમે, કારણ કે કાલથી આપણે સમયબદ્ધ રહેશું, કારણ કે આજ તો પહેલો દિવસ હતો એટલે બધું ચાલે, પણ કાલ જેટલી આપણે સમય સર રહીશું એટલી આપને મજા આવશે. એટલે પાછળ બહુ ખેંચવું ન પડે, સમયસર આપણે બધા જ કાર્યો થઈ જાય. એટલે 1:30 થી 2:30 રોજ પૂજા થશે. 3 વાગે આપણે કથાનો પ્રારંભ થશે અને પછી ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે આપણે 6:30-7 વાગે કથાનો વિરામ લેશું. આવો 2-5 મિનિટ હરિનામ સંકીર્તન આઈએ પ્રેમ સે ઓર ભાવ સે. હરિ ઓમ નમો ભગવાન વાસુદેવાય રાધા કૃષ્ણની સેવા વાલા શ્રીમદ ભાગવત બહુ સુખ દેવા શ્રીમદ ભાગવત બહુ સુખ દેવા
भागवत बहु सुख देवा करूँ तो नित नित सेवा वाला राधा कृष्ण की सेवा वाला पितृ तारो पाप निबारो प्रभु ये भागवत दे श्रीमद् भागवत करो आरती राधा कृष्ण की सेवा वाला श्रीमद् भागवत करो आरती सदा वसुत मृदयारविंदे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा कर्मणि सर्वं करोमि यद्यत् सकलं नारायणाय ते समर्पयामि જેટલા લોકો જેના બધા આ મંત્ર મહામંત્ર છે મિત્રો માટેનો ખાસ ભગવાન દ્વારિકાના નાથનો તો મંત્ર છે એટલે બધા જપ કરજો 7 દિવસ છે ને દાદાએ કીધું ને આપણને આ લાભો મળ્યો છે જેટલો લૂંટાય એટલો આ જીવ દ્વારા લાભો લૂંટવાનો છે ओम नमो भगवते